જય જવાન જય કિસાન ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. રોજડા તમે જોઈ શકો છો, નીલગાય જોઈ શકો છો. આનો ત્રાસ ભૂસો ખેડૂત મિત્રો 5 મહિનાની ડુંગળીમાં આપણે 2 મોટરના પાણી શરૂ કરીને ભાગીદાર આપણું પાણી વાળે છે. તો મિત્રો 1 લાઈક તો બને છે હો. અને આ નીલગાયનો કંઈક ત્રાસ છે બહુ. ખેડૂત મિત્રો હેલ્પ કરો મારો ભાઈ. કોઈને ખબર હોય તો આને કેવી રીતે દૂર રહે ખેતરથી તો મદદ કરો એવી પ્રાર્થના સાથે તમને 2 હાથ ને ત્રીજું માથું નમાવું છું મારો ભાઈ. નગર ભાગ્ય મહેનત કરીને ગમે એમ કરશે તો શું કામનું. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો મોજમાં જશે. સૂર્યદેવના દર્શન કરી, ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી, મહાદેવના દર્શન કરી. મિત્રો આજે આપણે મોટર શરૂ કરી દીધી છે. ડુંગળી જે આપણે 5 મહિનાની કરવાની છે એની અંદર તો એને થોડાક વાલ પણ ફેરવવાના હતા કેમ કે 2 મોટરો શરૂ કરવાની હતી. તમે જોઈ શકો છો 1 મોટરનું પાણી બરોબર લાગતું નહોતું અને કેવર આવતું હતું એટલે આપણે 2 મોટર શરૂ કરવાની હતી કેમ કે લાંબા પાટિયા હતા એટલે ધંધે લગાડી દે એમ હતું અને પાણી બરોબર ચાલતું નહોતું. એટલે ખેડૂત મિત્રો આપણે 2 મોટરો શરૂ કરી દીધી છે અને પછીનું પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે કેમ કે 1 મોટરનું પાણી ઓછું પડે, લાંબા પાટિયા હોય છે અને થોડુંક ઢાળવા જમીન હોય છે એટલે બરોબર જતું નહોતું. એટલે આપણે 2 મોટરો શરૂ કરી એટલે ફફડાટી એક સરખું પાણી હાલવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂત મિત્રો ભાગીદારને પણ મજા આવી ગઈ છે પાણી વાળવાની, એ પણ તમે જોઈ શકો છો. હજી પાણી ધીરે ધીરે વધતું હતું એટલે તમે જોઈ શકો છો. પણ હવે આની પછીનો આ કેરો પીવે છે ત્યારે ખબર પડે કે પાણી ફૂલ આવે છે. પછી પાછો આપણે 1 વાલને બંધ કરી દે મતલબમાં ખોલી નાખ્યો હતો ને 1 વાલ આપણું જતું હતું શેરડીની અંદર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક સરખું પાણી ચાલવા મળ્યું છે દાવડામાં એકદમ ફર્સ્ટ ક્લાસ, એમાં કાંઈ ઘટતું નથી અને રોપનો ઉગાવો પણ સરસ છે. પાણી જો આવી ગયું હતું 2 મોટરનું ધબધબાટી પાણી જતું હતું. મિત્રો રોપને ચોથું પણ મેળવાનું કારણ એવું હતું સિંગના અરોડા નીકળવા મળ્યા હતા અને જમીન ઉપસાવા મળી હતી અને મોટા મોટા ગાબડા પડવા મળ્યા હતા. મિત્રો તો રોપ નજીકમાં હોય તો એને હવા લાગી જાય તો આપણો રોપ ખરાબ થઈ જાય એટલે કે જતો રહે છે. તો એને રોકવા માટે આપણે ફરીથી પાણી મૂકી દીધું હતું જેના કારણે જે કોટડા સિંગના કાઢે ને મોટા મોટા ઢેફા ઊંચા કરે અને જો તકલીફ રોપને પડતી હોય તો આપણે પાણી એક આપી દઈએ જેના કારણે રોપને કોઈ જાતની તકલીફ પડતી નથી. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એ પણ તમને ખાસ બતાવવામાં આવ્યું છે કે આવું થતું હોય તો ખરેખર વધારે સમય કાઢવો ન પડે અને તાત્કાલિક એને પાણી આપી દેવું જોઈએ. તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવા નવા વિડીયો છે, નવા વ્લોગ છે જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. મિત્રો જોઈ શકો છો ડુંગળીનો એકદમ લીલી ઘાસ ઊભી છે અને એકદમ તંદુરસ્ત છે અને 2 પણ આપણે પાયા છે. હવે એને 8 દિવસ પછી પાણી નાખવાના છે મિત્રો. ત્યાં સુધીમાં એનો ઉગાવાથી લઈને એનો જે કલર છે, જેની તાકાત છે એ બહુ જ ફર્સ્ટ ક્લાસ છે, નિરોગી છે, તંદુરસ્ત છે ડુંગળી. કોઈ જાતની ટ્રીટમેન્ટ હજી આપણે એમાં કરી નથી. પાયામાં આપણે DAP નાખેલું હતું. તો ખેડૂત મિત્રો તમે જોઈ પણ શકો છો કે ડુંગળી આપણી વાવેલી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ઊભી છે. તો ખેડૂત મિત્રો પાણી રોજનો ત્રાસ પણ તમે જોઈ શકો છો. ઊભા કપાસની અંદર રોજ પણ ધબધબાટી બોલાવે છે કેમ કે એનો સમય છે. તમે હાકલા પડકારા ગમે એમ કરો તો કાંઈ ફેર પડે નહીં. તમારે જો હું હામ જ છો છતાં અત્યારે કપાસની અંદર ઊભા છે 2 રોજ છે. એક હારે તમે વિચાર તો કરો, કલ્પના ના કરી શકો. ખેડૂત કરે તો કરે શું મિત્રો. ધોળા દિવસે જો ખેતરની અંદર
પાંચ ઝીંડવા રહ્યા હોય એ જો રોજ ઉપાડી જતું હોય તો આ બધું હવે ઓલા કેમ શું કરવું ખેડૂત કરે? જો હું પડકારા આકલા કરું તો કાંઈ ફેર નથી પડતો એને. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો 2 નીલગાયું છે. 2 નીલગાયુંમાં એને જો મનમાં શીતમાં નથી, એક આમ જાય એક આમ જાય. તમે એક ને એક ક્યાં જાઓ તમે? એવું છે મિત્રો, હેરાન કરી દીધા. તમે જોઈ શકો છો મોટભાઈની આપણે વાડીએ ગયા હતા, એમાં એનો રોપ વાવેલો હતો, એટલે કે એને ડુંગળી 5 મહિનાની હતી. એને દવા છાંટેલી હતી. દવાનું ઘાસનું સારું એવું રિઝલ્ટ પણ મળેલું છે. અને થોડાક જ ટાઈમમાં ભાઈએ ડુંગળી પણ હેડમાં જાતી કરી દીધી છે. એ પણ તમને હું બતાવીશ. લોદર પીળા છે, તમે જોઈ શકો છો. ડુંગળી વઢાઈ કારવીને હેડમાં પહોંચી ગઈ છે. અને હેડની બજાર અત્યારે તમને ખેડૂત મિત્રો ખબર જ છે, ગુજરાતની અંદર ગણો તો મહુવા તાલુકો ફર્સ્ટ નંબર ડુંગળીનો છે. એની પણ તમને આજની હરાજી બતાવી દઉં છું ખેડૂત મિત્રો. કાંજીની ડુંગળી આવેલી હતી, 647 રૂપિયામાં એનું વેચાણ થયું છે ખેડૂત મિત્રો. કાંજીની ડુંગળી તમે કલ્પના ના કરી શકો મારો ભાઈ. તો ખેડૂત મિત્રો આ ડુંગળીનો અત્યારે ભાવ છે, એટલે આપણે કરશું આવું બધી મહેનત કરવી જ પડશે. તો આપણી ચેનલ લાઈક કરો, શેર